નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત સ્થાનિક સ્વરાજના સંગ્રામની. પાટણ જિલ્લા પંચાયતની બેઠક માટે બાલીસણા ગામે યોજાયેલા ચૂંટણી પ્રચાર દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું વિવાદિત નિવેદન સામે આવ્યું, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જાહેર સભામાં કિરીટ પટેલે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે સરકાર સામે મજબૂતીથી લડવા અથવા કામ કરાવવા માટે વ્યક્તિ સંપૂર્ણ ચોખ્ખો હોવો જોઈએ અથવા તો લુખ્ખો હોવો જરૂરી છે. તેમણે ઉમેર્યું કે જો કોઈ વ્યક્તિ પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ ન હોય તો તે સરકાર સામે નિડર બનીને લડી શકે છે, જ્યારે અન્ય લોકોની સ્થિતિ કેવી બને છે તે સૌ જાણે છે. આ નિવેદન બાદ જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વાતાવરણ વધુ ગરમાયું છે. સરકાર પાસેથી કામ લેવું હોય તો તમારી પાસે બે બાબત હોવી જોઈએ. કો તો તમે સાવ ચોખ્ખા હોવા જોઈએ, કો તો સાવ લુખ્ખા હોવા જોઈએ. તમે લુખ્ખા હોય તો તમે લડી શકો, કો તો તમે સાવ ચોખ્ખા હોય, તમારી ઉપર એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ ના હોય, તમે કોઈ વિવાદમાં ના આવ્યા હોય તો તમે લડી શકો. અમદાવાદના બાપુનગરમાં બેલેટ પેપરથી મતદાન વિવાદ. હોમગાર્ડ ઓફિસે ખોટી રીતે બેલેટ પેપર પર સિક્કા મારવાની પ્રક્રિયા થતી હોવાનો દાવો કરાયો છે. બાપુનગર હોમગાર્ડ ઓફિસ પર કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા. સિક્કા મારવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો કાર્યકરો સાથે પહોંચ્યા હતા. ચૂંટણી અધિકારી હાજર ન હોવા છતાં બેલેટ પેપર સેટ કરાયા હોવાનો દાવો કરાયો છે. અમારું કહેવાનો ભાવ એ છે કે આમાં કેમ લોકશાહી છે. આ જો તો ખુલ્લે આમ બેલેટ પેપર પડ્યા છે, એકદમ ખુલ્લા. આ ખોલો કવર. આનું પાક ભોગવવું પડશે, કીડા પડશે, તમને લોકોને અમારી હાય લાગશે. બાપુનગરની પ્રજાની હાય લાગશે તમને. રાજકોટથી સમાચાર. ઉપલેટા પંથકમાં ચૂંટણી વચ્ચે રાજકીય ગરમાવો આવ્યો છે. ઉપલેટા તાલુકા ભાજપના પ્રમુખ ગીતાબેન કથેરિયા 6 વર્ષ માટે સસ્પેન્ડ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ. ભાજપના વ્હીપ વિરુદ્ધ જઈ મોટી પાનેલી જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. શિસ્ત ભંગના પગલા રૂપે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ સસ્પેન્શનનો પત્ર જાહેર કર્યો. ગીતાબેન કથેરિયાને પ્રાથમિક અને સક્રિય સભ્યપદ સહિતના તમામ હોદ્દા પરથી દૂર કરાયા. આ તરફ સુરતમાં આજે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરાયું છે. સુરત હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરાયું. સુરત જિલ્લામાં 9000 જેટલા પોસ્ટલ બેલેટ પર મતદાન થશે. સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. મતગણતરીના સમયે સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી થયેલા મતગણતરી કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે. ખાસ કરીને સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ પોલીસ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ કે જે મતદાનને દિવસે પોતાની ફરજમાં હોય છે, પોતાનું મતદાન ના કરી શકતા હોય, ત્યારે આ તમામ કર્મચારીઓ માટે આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે. અને આજે દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ વોર્ડ વાઇઝ કુટીર બનાવવામાં આવ્યા છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનના, અલગ અલગ કલેક્ટર વિભાગના, મહાનગરપાલિકાના કર્મચારીઓ પહોંચી રહ્યા છે અને બેલેટ પેપરથી મતદાન કરી રહ્યા છે. ખાસ કરીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશું કે એક પોલીસ કર્મચારી પોતાની ફરજ દરમિયાન બંદોબસ્તમાં રહેશે. રવિવારે જ્યારે મતદાન કરવાનું છે ત્યારે પોતાનો મત રાખી એક સીલબંધ કવરમાં મૂકવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ એ સીલબંધ કવર આ મતપેટીમાં નાખવામાં આવશે. જો કે 28 તારીખે જ્યારે મતદાન બાદ જ્યારે મતગણતરી થશે ત્યારે આ તમામ મતોની ગણતરી કરવામાં આવશે. પણ કહી શકાય કે રવિવારનો દિવસ મતદાનનો દિવસ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીનો આ પર્વ છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે આ તમામ કર્મચારીઓ પોતાની ફરજના ભાગરૂપે સવારથી લઈ સાંજ સુધી કામ કરતા જોવા મળશે. ત્યારે પોતાના મતનો ઉપયોગ કરવો તેમના માટે બી જરૂરી છે. ત્યારે મતદાન પહેલાં તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે તમામ સરકારી કર્મચારી, પછી એ પોલીસ વિભાગના હોય, મહાનગરપાલિકાના હોય કે કલેક્ટર ઓફિસના હોય, તમામ લોકો બેલેટ પેપરથી આજે મતદાન કરતા જોવા મળી રહ્યા છે. કહી શકાય અંદાજિત 7 થી 8 હજાર મત સુરતમાં આ રીતે બેલેટ પેપર દ્વારા આજે કરવામાં આવશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
ચૂંટણીના દિવસે જે અધિકારીઓ જવાનો સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત હોય છે, ચૂંટણીની પ્રક્રિયામાં તૈનાત હોય છે, તેમની માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ હોમગાર્ડ જવાનોનું બેલેટ પેપરથી મતદાન. બે અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છે. એક તરફ સુરતની તસવીરો છે, બીજી તરફ ભરૂચની પણ તસવીરો સામે આવી છે. પોલીસ અને હોમગાર્ડ જવાનોનું બેલેટ પેપરથી મતદાન ચાલી રહ્યું છે. આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓ તથા હોમગાર્ડ જવાનો માટે વિશેષ મતદાન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળતા આ જવાનો પોતાનો મતાધિકાર ગુમાવી ન બેસે તે માટે બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી હતી. આ મતદાન પ્રક્રિયા ભરૂચ એસપી કચેરીના ગ્રાઉન્ડ નજીક આવેલી નિર્ધારિત કચેરી ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. વહેલી સવારથી જ પોલીસ જવાનો અને હોમગાર્ડ સભ્યો મતદાન કરવા માટે હાજર રહ્યા હતા અને નિયમોનું પાલન કરીને પોતાનો મત આપ્યો હતો. પોલીસ કર્મીઓએ રંગેચંગે આ લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવી છે. જ્યારે સુરક્ષા બંદોબસ્તમાં તેઓ તૈનાત હોય તે દરમિયાન તેઓ મતાધિકારનો ઉપયોગ ન ચૂકી જાય તે માટે આ ખાસ વ્યવસ્થા આજના દિવસે સુરત અને ભરૂચમાં કરવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં આ પ્રક્રિયા યોજાઈ. સામાન્ય મતદારો સારી રીતે સુરક્ષિત રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણીના દિવસે આ જવાનો સતત ખડે પગે હોય છે અને એટલે જ તેમની માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કે ચૂંટણીના પૂર્વે બેલેટ પેપરથી આ લોકો મતદાન કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. અશાંત ધારા બબાલ પર પૂર્ણેશ મોદીનું નિવેદન. કાલે ભાજપના ઉમેદવારો પ્રચારમાં ગયા હતા, માત્ર હોબાળો થયો હતો, વાતને ખોટી રીતે ચગાવાઈ. કોઈ ગાળાગાળી નથી થઈ. અશાંત ધારાનું ખોટું અર્થઘટન કરે છે. પૂર્ણેશ મોદીએ આ નિવેદન આપ્યા છે. અશાંત ધારા બબાલ પર તેમણે આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કાલે ભાજપના ઉમેદવારો પ્રચારમાં ગયા હતા અને માત્ર હોબાળો થયો હતો, વાતને ખોટી રીતે ચગાવાઈ છે, મોટી કરવામાં આવી રહી છે. કોઈ ગાળાગાળી પણ નથી થઈ તેવો દાવો પૂર્ણેશ મોદીએ કર્યો છે. અશાંત ધારાનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે તેવું નિવેદન પૂર્ણેશ મોદીએ આપ્યું છે. અરજદારોને જે મુશ્કેલી પડતી હતી એ દૂર કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. અશાંત ધારાનો કાયદો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી જ્યારે લાવી હોય ત્યારે આખો વિસ્તારને કોઈ એક પ્રકારનું ધ્રુવીકરણ કરતા અટકાવવાનો પ્રયત્ન હતો. પરંતુ કમનસીબે કેટલાક લોકો એને સમજ્યા વગર એને અલગ અર્થઘટન કરે છે. રહી બીજી વાત કે ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ કાલે આમ તો રોજ જ નીકળે છે પ્રચારમાં, કાલે વિસ્તારમાં ગયા હતા, મંદિરમાં દર્શન પણ કર્યા. ત્યાર પછી માત્ર ને માત્ર હોબાળો મચાવવો, એને અટકાવવા, માત્ર હોબાળો થયો હતો, એનાથી વિશેષ કંઈ નથી. એ વાતને ખોટી રીતે ચગાવવામાં આવે છે. વડતાલના નૌતમ સ્વામીનું ભાજપને ખુલ્લું સમર્થન. કવાંટ ખાતે સંતોના સંમેલનમાં કહ્યું કે કોઈ મને ભાજપનો એજન્ટ કે કોમવાદી કહે તો તે મને મંજૂર છે. મારો મત તો કાયમને માટે જે રાષ્ટ્રને પોષશે એને આપવો અને એ પણ ભારતીય જનતા પાર્ટી છે એને જ મારે આપવો. કોઈ કે તું ભાજપનો એજન્ટ છું કે આ મને મંજૂર છે, જા. અમે શું કરવા છીએ એના? તો અમે તો રાષ્ટ્રવાદને પોષીએ છીએ, કોઈ વ્યક્તિને નથી ઓળખતા. આપણી ધર્મસત્તા છે પણ ધર્મસત્તા એને જ ટેકો આપે છે કે જે ધર્મને ટેકો કરે છે. મહેસાણા મનપા વિસ્તારમાં સમાવેશ થયેલા 14 ગામોના ખેડૂતોના લાંબા સમયથી ચાલતા આંદોલનને મોટી સફળતા મળી છે. કુકસ ગામે યોજાયેલી ગ્રામ સભા પહેલા ખેડૂત આગેવાનો અને મુખ્યમંત્રી વચ્ચે થયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોની મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવી હતી. સરકારે 80 મીટર રિંગ રોડ રદ કરવાનો તેમજ ઇન્ડસ્ટ્રીયલ અને ગ્રીન ઝોનને ફરી એગ્રીકલ્ચર ઝોનમાં ફેરવવાનો નિર્ણય લીધો છે. સાથે જ નવી ટીપીડીપી સ્કીમમાં ખેડૂતોને સાથે રાખીને જમીન બચાવવાનો માર્ગ અપનાવવામાં આવશે. આ નિર્ણયો બાદ ખેડૂત સમિતિએ આંદોલન હાલ પૂરતું સ્થગિત કરવાની જાહેરાત કરી, જ્યારે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય ગામ સ્તરે છોડવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી દ્વારા વાટાઘાટો માટે બોલાવેલ અને એ વાટાઘાટોની અંદર અમારા જે પ્રશ્નો હતા એમાં મેઇન પ્રશ્નો 80 મીટર રોડનો હતો. તે મુસદ્દો રદ કરવાની સાહેબે અમને ગેરંટી આપી એટલે પ્રથમ અમારો વિજય થયો. ત્યારબાદ ટીપી અને ડીપી સ્કીમમાં
યોગ્ય નિર્ણય લેવાનો સાથે રાખીને એના મુસદ્દા તૈયાર કરવાની જવાબદારી લીધી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને ગ્રીન ઝોન જે આપવામાં આવ્યા હતા એ રદ કરી અમને એગ્રીકલ્ચર ઝોનમાં સમાવેશ કરવામાં આવશે. એ ગામમાં જઈને કહેવામાં આવશે અને ગામ નક્કી કરશે કે અમારે ચૂંટણી બહિષ્કાર કરવો કે નહીં કરવો, એ ગામ ઉપર છોડવામાં આવે છે. આંદોલન કમિટીના જે દરેક ગામના સભ્યો હતા, અહીંયા કોઈ નેતા નતા કે કોઈ પ્રમુખ ચેરમેન કોઈ હતા નહીં. ગામે સ્વાભાવિક રીતે ભાઈ તમે જવાબદારી સંભાળો એ રીતે દરેક ગામના 2 સભ્યો હતા. એટલે આજનો નિર્ણય અમે મુખ્યમંત્રીને મળ્યા પછી એવું નક્કી કરી દીધું કમિટી મેમ્બરોએ કે ભાઈ જે રજૂઆત થઈ આપણે બધાને ભેગા કરી સાહેબશ્રી જોડે જે વાત થઈ હોય એના એ જ શબ્દોમાં રજૂ કરવી અને એના પછી દરેક ગામના જે નિર્ણય લેવો હોય એ જાતે લે. વડોદરાના ડભોઈ નજીક થુવાવી રાજલી વિસ્તારમાં ભાજપની વિકાસ વિશ્વાસ જાહેર સભા યોજાઈ, જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરી રહી. ડભોઈના જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે પ્રચાર દરમિયાન કાર્યકરોને જીત માટે મક્કમ બનવા આહવાન કરાયું. ધારાસભ્ય શૈલેષ મહેતાએ કોંગ્રેસ પર કડક પ્રહાર કરતા તાલુકા પંચાયતની ઘટના અને બિનહરીફ બેઠકો મુદ્દે નિશાન સાધ્યું. પ્રદેશ પ્રમુખે પણ કોંગ્રેસ સામે તીખું વલણ દાખવી ભાજપને જંગી જીત અપાવવાનો સંદેશ આપ્યો. આ દરમિયાન આશરે 100 થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો વધ્યો. 13 તારીખે એમના પક્ષના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા તો પેટમાં ચચરી ગઈ હતી. પણ હું આભાર માનું છું તમારા બધાનો. મને આવતામાં જ પ્રદેશ પ્રમુખે કીધું કે બદલો તો લેવો પડે. બદલો આપણે 26 તારીખે લેવાનો છે. ગુસ્સા ને જુસ્સાથી બટનો દબાવવાના છે. ખંભાળિયા પંથકમાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન. વાડીનાર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની વિશાળ જનસભા યોજાઈ. સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણગણાટ વચ્ચે ભાજપ દ્વારા પ્રચાર અભિયાન તેજ. જનમેદનીના સમર્થનને જોઈ સાંસદે આગામી ચૂંટણીમાં ભાજપની ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. લોકો અને યુવા પેઢી જાગૃત થઈ છે. યુવા પેઢી હવે સુવિધાઓને ઝંખે છે, એના અધિકારો એના સુધી પહોંચે, એ વ્યવસ્થા એના સુધી પહોંચે, એ વ્યવસ્થાઓને ઝંખે છે અને એને ખબર છે એકમાત્ર પાર્ટી એ સુવિધાઓ, એ સુરક્ષા, એ સમરસતા એના સુધી પહોંચાડી શકે, એ પ્રકારના ની વ્યવસ્થા એના સુધી પહોંચાડી શકે તો ભારતીય જનતા પાર્ટી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અરવલ્લી પોલીસ હરકતમાં આવી છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે છેલ્લા 1 મહિનામાં 1,40,00,000થી વધુનો દારૂ જપ્ત કર્યો. સાથે જ દારૂની હેરાફેરી અટકાવવા જિલ્લામાં 14 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. બોર્ડર વિસ્તારમાં સુરક્ષા વધારવા અને અસામાજિક તત્વોને ડામવા પ્રયાસ તેજ કરાયા. 471 જગ્યાએ પ્રોહિબિશનની રેડ કરી છે. ટોટલ 1,40,00,000નો મુદ્દામાલ અત્યાર સુધીમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં અમે કબજે કર્યો છે. 24 આરોપીઓ એવા છે જે નાસ્તા ફરતા હતા જિલ્લામાં, એ અલગ અલગ ટીમો દ્વારા ડ્રાઈવ રાખીને એને પકડી લેવામાં આવ્યા છે. સમગ્ર અરવલ્લી જિલ્લામાં 708 વેપન પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લો ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં આવેલો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પ્રચાર છે તે ચરમસીમા આવ્યો છે, ત્યારે ગુજરાતમાં જે બુટલેગરો છે તે દારૂ ન ઘૂસાડે તેવા પ્રયાસ સાથે અરવલ્લી પોલીસ સતર્ક બની છે. ખાસ કરીને જે આપ જોઈ શકો છો કે રાજસ્થાન ગુજરાત બોર્ડર ઉપર અણસોલ ચેકપોસ્ટ આવેલી છે, ત્યાં વાહન તપાસ કરવામાં આવી રહી છે. હવે ગાડી રોકવામાં આવી છે, તેની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. રાજસ્થાનથી ગુજરાતમાં તમામ જે ગાડીઓ પ્રવેશે છે, જે ટ્રક છે, એ તમામની તલાશી લેવામાં આવી રહી છે. ખાસ કરીને છેલ્લા 1 મહિનામાં લગભગ 471 જગ્યાએ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવે છે. 1,40,00,000નો દારૂ પકડવામાં આવ્યો છે. આ સંજોગોમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તરફ દ્રશ્યો બતાવીશ કે જે બોર્ડર વિસ્તારમાં જે આવતા વાહનોની સંખ્યા આપ જોઈ શકો છો કે જે આ રાજસ્થાન તરફથી આવતો જે રસ્તો છે,
ખાસ કરીને બોર્ડર મિટિંગ પણ કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેને લઈને રાજસ્થાન પોલીસ અને ગુજરાત પોલીસની બેઠક કરવામાં આવશે અને જેમાં જે બોર્ડર વિસ્તારમાં જે લોકો છે, જે અસામાજિક તત્વો છે તેના પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. એટલે કે આ પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. જે જિલ્લા પોલીસ વડા છે મનોહરસિંહ જાડેજા, તેમની અધ્યક્ષતામાં બોર્ડર મિટિંગ પણ કરવામાં આવનાર છે. એટલે કે આ સંજોગોમાં ગુજરાતમાં દારૂ ન આવે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દારૂની રેલમ છીલણી થાય તેવા પ્રયાસ સાથે હાલ જે બંદોબસ્ત છે ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સોંબે દ્વારા ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે કડક સુરક્ષા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આંતરરાજ્ય સરહદ પરથી પસાર થતા દરેક નાના મોટા વાહનોની ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે, જેથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. રાજ્યમાંથી ગેરકાયદે દારૂ, મોટી માત્રામાં રોકડ રકમ અને અસામાજિક તત્વો ગુજરાતમાં પ્રવેશ ન કરે તે માટે પોલીસ જવાનોને હાઈ એલર્ટ રહેવા આદેશ અપાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે બનાસકાંઠા જિલ્લામાં દાતા ડિવિઝન વિસ્તારમાં અમીરગઢ પોલીસ સ્ટેશન અને અંબાજી પોલીસ સ્ટેશન, બંને પોલીસ સ્ટેશનમાં કુલ 4 આંતરરાજ્ય ચેકપોસ્ટ ચાલુ છે. આ ચેકપોસ્ટ ઉપર પોલીસ અને જીઆરડી ના માણસો રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ કરી રહ્યા છે અને જે સરહદી વિસ્તારોમાંથી બનાસકાંઠા જિલ્લામાં જે દારૂની હેરફેરી થાય કે અન્ય કોઈ એનડીપીએસ ના પદાર્થોની હેરફેર માટેનું જે ચેકિંગ છે એ ચાલુ છે. આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકા છેલ્લા 35 વર્ષથી ભાજપનો ગઢ રહી છે, પરંતુ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જબરદસ્ત રસાકસી જોવા મળી રહી છે. ગણતરીના દિવસો બાકી છે અને ભાજપે રાત્રિ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે વોર્ડ નંબર 2 ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને પ્રચારને વેગ આપ્યો હતો. નોંધનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપને 36માંથી માત્ર 17 બેઠકો મળી હતી અને અપક્ષોના ટેકાથી સત્તા મેળવી હતી. નોંધનીય છે કે અહીં શહેરમાં પીવાના મીઠા પાણીનો મુદ્દો મુખ્ય ચર્ચાનો વિષય છે. ત્યારે ધારાસભ્યએ જણાવ્યું હતું કે 30 જાન્યુઆરીએ મુખ્યમંત્રી દ્વારા મીઠા પાણીની યોજનાનું ઉદ્ઘાટન થયું છે અને ટૂંક સમયમાં લોકોને તેનો લાભ મળશે. આ વખતની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આવનારા સમયમાં એ યોજના પૂરી થશે એટલે વર્ષો જૂનો ખંભાતનો મીઠા પાણીનો જે પીવાનો પ્રશ્ન હતો એ દૂર થઈ જ જવાનો છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવારી અમારી પાર્ટી છે અને જેને જે પણ નાની મોટી પાર્ટી તરફથી જવાબદારી આપવામાં આવે છે એ નિષ્ઠાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સુપેરે નિભાવે છે. અમદાવાદથી સમાચાર. ઉમેદવારોના પ્રચાર માટે અજીબ કિમિયા ગેસ સિલિન્ડર સાથે રાખીને પ્રચાર કરવામાં આવ્યો. રામોલ હાથીજણ વોર્ડમાં પ્રચાર કરાયો. કોંગ્રેસ ઉમેદવારોએ અનોખો પ્રચાર કર્યો. 48 રામોલ હાથીજણ વોર્ડમાં નારાયણ ભરવાડે આ અનોખો પ્રચાર કર્યો છે.